આમોદમાં નેશનલ હાઈવે 64 મોતનો કૂવો બન્યો. મંત્રી ગયા, તંત્ર સૂઈ ગયું. પ્રજા ધૂળમાં શ્વાસ લેવા મજબૂર. આમોદ નગરમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 આજની તારીખે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારી અને આંખ આડા કાન કરવાની નીતિના કારણે હાઈવે હવે વિકાસનો માર્ગ નહીં પરંતુ મોતનો કોરિડોર બની ગયો છે. રસ્તાની હાલત એટલી ભયાનક છે કે અહીંથી પસાર થવું કોઈ સજાથી ઓછું નથી. ઠેર ઠેર તોતિંગ ખાડાઓ, ઉડતી ધૂળની ડમરીઓ અને બહાર ડોક્યા કરતા લોખંડના સળિયાઓ લોકોને રોજિંદા જીવનમાં જોખમ સામે ધકેલી રહ્યા છે. ધૂળના કારણે શ્વાસ લેવું મુશ્કેલ બની ગયો છે અને વિઝિબિલિટી શૂન્ય સમાન થઈ ગઈ છે. અકસ્માત થવો હવે પ્રશ્ન નથી, માત્ર સમયનો પ્રશ્ન બની ગયો છે. સૌથી શરમજનક હકીકત એ છે કે તાજેતરમાં મંત્રીનો કાફલો પસાર થવાનો હતો ત્યારે તંત્ર રાતોરાત જાગી ઉઠ્યું. પાણીનો છંટકાવ, પેચવર્ક અને સમારકામનું દેખાવડું નાટક કરી જનતાને ભ્રમમાં મૂકવામાં આવી, પરંતુ મંત્રીના ગયા બાદ એ જ તંત્ર ફરી કુંભકર્ણની નિંદ્રામાં ધસી ગયું. જ્યારે મંત્રી હતા ત્યારે કામ બુલેટ ટ્રેનની ગતિએ ચાલ્યું અને હવે અચાનક કાચબા ગતિ પણ શરમાઈ જાય તેવી સ્થિતિ છે. શું આ લોકશાહીમાં સુવિધાઓ માત્ર નેતાઓ અને વીઆઈપી માટે જ અનામત છે? શું સામાન્ય જનતા માટે ધૂળ, ખાડા અને અકસ્માતો જ નસીબમાં છે? આજની પરિસ્થિતિ અત્યંત જોખમી બની ચૂકી છે. રસ્તા પર બહાર આવેલા લોખંડના સળિયા અજાણ્યા વાહન ચાલકો માટે ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. ટાયર ફાટવાના બનાવો અને ગંભીર અકસ્માતોની પૂરી શક્યતા છે, છતાં જવાબદાર વિભાગ દ્વારા પાણી છાંટવાની ન્યૂનતમ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. હવે સ્થાનિક લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. જનતાને સ્પષ્ટ અને ઉગ્ર માંગ છે કે તંત્ર તાત્કાલિક જાગે, નિયમિત પાણીનો છંટકાવ શરૂ કરે અને હાઈવેનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરે. જો તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તો તે માત્ર બેદરકારી નહીં પરંતુ ગુનાહિત નિષ્ક્રિયતા ગણાશે. પ્રશ્ન એ જ છે, શું કોઈ નિર્દોષનું બલિદાન લીધા બાદ જ તંત્ર હરકતમાં આવશે? આ સર્વિસ રોડ 2 વર્ષથી એટલું બધું બેકાર છે કે બાઇક જવા માટે બી મુશ્કેલીથી નીકળવું પડે છે કે કંઈક ગટરમાં પડે, કોઈનો હાથ પગ ભાંગી જાય એવું. અહીંની જે સ્થાનિક લોકો માટે બી બહુ પ્રોબ્લેમ છે ને આ લોકો આ વાત પર કોઈ નગરપાલિકાવાળા ધ્યાનમાં લેતા નથી. હવે એની ઉપર કોઈ એક્શન લો તો સારી વાત છે. મારું નામ છે એમ બી પંડ્યા, વ્યસન મુક્તિ અભિયાનનો પ્રમુખ છું. ગુજરાત રાજ્ય કર્મચારી સખાવટી મહામંડળનો પણ હું પ્રમુખ છું અને ટ્રસ્ટી પણ છું. અત્યારે મેં આમોદની અંદર આવેલો છું અને આમોદમાં હાઈવે નેશનલ નંબર 64 પર ઊભો છું. અહીંયા એટલી બધી ધૂળ ઉડે છે, એટલો બધો ભંગાર રોડ થઈ ગયેલો છે. જ્યારે કોઈ રાજકીય નેતા આવતા હોય ને તો રાતોરાત ટેન્કરો ક્યાંથી અમને પાણી છોટાઈ દે છે. આમ જનતા કેટલી ધૂળ ખાય છે એ કોઈને ખબર નહીં પડતી. રાજકીય નેતાઓ તો ખબર છે કે ભાઈ રોડ બહુ સારો બની ગયો છે, માટે રાજકીય નેતાઓને મારી એક અપીલ છે અને વિનંતી છે કે તમે તાત્કાલિક જ અહીંયા સમયે પાણીનો છંટકાવ કરવો જોઈએ. આમ જનતાને ઘણી મુશ્કેલી પડી રહી છે. આ રોડ ઘણો ખરાબના ખરાબ હાલતમાં થઈ ગયો છે. ગુજરાતનો નંબર 1 આપવા જેવો છે ખરાબની હાલતમાં. આરએનબીએ કેટલો ખર્ચો કરે છે એનું બિલ મૂકવું જોઈએ, કેટલું પાણી છંટકાવ કરે છે તેનું બિલ મૂકવું જોઈએ. તમે બિલો મૂકો જ છો, માટે મારી એક વિનંતી છે આરએનબી અને નગરપાલિકાને પણ મારી ચેતવણી છે કે તમે પણ તમારી હદની અંદર આવે છે આ પાણીનો છંટકાવ તમારે કરવો જોઈએ એવી જોગવાઈ છે. અને રાજકીય નેતાઓને પણ મારી અપીલ છે કે તમે આરએનબીને અને નગરપાલિકાને સૂચના આપો કે પાણીનો છંટકાવ કરે.